વેલકમ બેક સમાચારોમાં આગળ વાત કરીએ 31 ડિસેમ્બરને લઈ વડોદરા પોલીસનું ચેકિંગ પોલીસ કમિશનરના આદેશથી ચેકિંગ અભિયાન હાથ ધરાયું ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારા સામે આ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે એસઓજીની ટીમ દ્વારા અબોન કિટનો ઉપયોગ પણ કરાઈ રહ્યો છે અબોન કિટથી ઘટના સ્થળ પર ચેકિંગ હાથ ધરાયું ફતેગંજ વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું તો આજ મુદ્દે આપણી સાથે અલ્પેશ જોડાઈ ગયા છે અલ્પેશ 31 ડિસેમ્બરને લઈ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે શું વિગતો બિલકુલ થી ધ્રુવ વિશે વાત કરવામાં આવે તો 31 ને લઈને વડોદરા પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ છે તે હાલ ડ્રાઈવ ચલાવી રહી છે ડ્રગ્સ અને દારૂનું જે સેવન કરી અને જે વાહન ચાલકો છે તે વાહન ચલાવશે તો તેની સામે વડોદરા પોલીસ છે તે લાલ આંખ કરશે જે કાર્યવાહી કરવાની હશે તે કરશે જો કે દારૂ અને ડ્રગ્સ કરીને સેવન કરનારા જે વાહન ચાલકો છે તેને પકડવા માટે ખાસ આ ઝુંબેશ છે તે ચલાવવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર અને એસઓજીની ટીમ આ બંને ટીમ સંયુક્ત મળીને હાલ કામગીરી છે તે કરી રહી છે ખાસ કરીને એસઓજી દ્વારા હાલ એબોન કિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને જેનાથી ડ્રગ્સનું જે સેવન કરનારા લોકો છે તેની તરત જ ખબર પડી જશે એટલે કહી શકાય કે હાલ વડોદરા પોલીસ દ્વારા ખાસ કરીને આજે 31ને લઈને એક્શન પ્લાન તૈયાર કર્યો છે શહેરના વિવિધ વિસ્તારમાં અંદર પોલીસની જે આ ડ્રાઈવ છે તે તમામ જગ્યાએ હાલ યથાવત જોવા મળી છે આપ જોઈ શકો છો તે રીતે વડોદરા શહેરનો આ જે ફતેગંજનો આ વિસ્તાર છે અને ફતેગંજ વિસ્તારની અંદર શહેર પોલીસ સહિત આ જે એસઓજીની પોલીસ છે તે હાલ કામગીરી કરી રહી છે તમામ જે ઉચ્ચ કક્ષાના જે પોલીસ અધિકારીઓ છે તે પણ હાલ આ ડ્રાઈવમાં જોડાયા છે આપણે સીધી તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો સર જે રીતે પોલીસ કમિશનરના આદેશ છે આ ટ્રાફિક ડ્રાઈવ ચલાવી રહ્યા છો કયા પ્રકારની ડ્રાઈવ સર આ છેલ્લા 7 દિવસથી નવા વર્ષની ઉજવણી વડોદરા શહેરવાસીઓ ખૂબ સારા વાતાવરણમાં ઉજવે એના ભાગરૂપે વાહન ચેકિંગની ડ્રાઈવ ચાલે છે શહેરના એન્ટ્રી પોઈન્ટો 11 જેટલા છે ત્યાં તેમજ વ્યૂહાત્મક જગ્યાઓ કે જ્યાં અસામાજિક તત્વો લોકોને કનડગત કરે એવી શક્યતા હોય એવી જગ્યાઓ પર અમે વાહન ચેકિંગ હાથ ધરીએ છીએ આજે વડોદરા શહેરની જે નવા વર્ષની ઉજવણી જે જગ્યાએ થાય છે એ જગ્યાએ ફતેગંજ સદર બજાર રોડ ઉપર આપણે વાહન ચેકિંગ રાખ્યું છે એમાં બ્રીથ એનાલાઇઝર્સ તેમજ એસઓજીની ટીમ દ્વારા એનડીપીએસ એટલે કે ડ્રગ્સ એનાલિસિસ કિટ સાથે વાહન ચેકિંગ અમે ચાલુ છે અને લોકોને અમે રેન્ડમલી ચેકિંગ કરી રહેલ છે અને જેના કારણે ખૂબ સારો વાતાવરણ બી સર્જાયું છે અસામાજિક તત્વોને પણ એની પ્રભાવની અસર થઈ છે અને અમે આપણા માધ્યમથી અપીલ કરીએ છીએ કે નવું વર્ષ લોકો ખૂબ સારા વાતાવરણમાં આવકારે શું કહેશો સર ખાસ કરીને જે રીતે લોકો પાર્ટી કરે છે દારૂ પીવે છે આ લોકોને શું સંદેશો આપવા માગશો કારણ કે જાહેર જગ્યા પર જઈને લોકોને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન કરતા હોય એના માટે જ આ ડ્રાઈવનું આયોજન કરેલું છે જીવન અમૂલ્ય છે લોકોએ વ્યસનથી દૂર રહેવું જોઈએ નો ડ્રગ્સ ઇન વડોદરા સિટી આપણે મોટું અભિયાન પણ ચલાવ્યું છે અને સતત એમાં આપણને લોકો તરફથી પણ સહકાર મળ્યો છે વડોદરા આ બાબતમાં લકી છે લોકો પણ સહકાર આપે છે અને હાલ ખૂબ સારું વાતાવરણ છે લોકો સારા વાતાવરણમાં આ નવા વર્ષને આવકારે એવી અમારી અપીલ છે બિલકુલથી ધ્રુવિશા લોકો સારા વાતાવરણમાં નવા વર્ષને આવકારે તેવી હાલ વડોદરા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે આપ જોઈ શકો છો તે રીતે અત્યારે જે એસઓજીનો સ્ટાફ છે તે પણ એબોન કિટનો ઉપયોગ કરી અને જે વાહન ચાલકો છે તેમનું ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આ જ રીતે પોલીસ વિભાગની જે તમામ ટીમો છે તે હાલ કામ કરી રહી છે જો કે વડોદરા પોલીસે આજે ડ્રગ્સ અને દારૂનું સેવન કરનારા લોકો છે સામે લાલ આંખ કરી છે ફરી હું તમને આજે દ્રશ્યો છે તે બતાવીશ કે આજે એસઓજીની ટીમ છે તે એબોન કિટનો ખાસ ઉપયોગ કરી અને આજે વાહન ચાલકો છે તેમનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ કિટથી 10 જ મિનિટની અંદર જે રિઝલ્ટ છે તે મળી જાય છે એટલે કહી શકાય કે વડોદરા શહેર પોલીસ દ્વારા તેમજ જે એસઓજીની ટીમ